ભરૂચ જિલ્લામાં આવેલી સુપર સોલ્ટ કંપનીમાં એક કામદારનું મોત નિપજતા ચકચાર મચી ગયો છે। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના મકનાદ ગામમાં આવેલ સુપર સોલ્ટ કંપનીમાં કામ દરમિયાન એક કામદારનું અચાનક મોત નિપજ્યું હતું। ઘટનાના ચોક્કસ કારણો હજી સુધી સામે નથી આવ્યા। જોકે આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તેમજ સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। કામદારના મોતને લઈને પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે। संजयभाई दशरथभाई बोलूँ छूँ। हवे मारा पप्पा सुपर सोल में 10-12 वर्षथी नौकरी करे छे करता था अने सवा एमनी जर्नलशीप चाले छे अने ए लोग 21/4/2026 रोज नौकरी गयेला। तो हवा में तो सारा ज गयेला घरे थी पण अचानक ज ए लोकोनो फोन आयो मारी पर कंपनी परथी कि भाई पप्पा ने चक्कर चढ़्या छे ते दारूकुलार होस्पिटल में ए लोग लई गया। हवे ए लोग लई गया मने साहेबनो फोन आया कि तारा पप्पा ने चक्कर चढ़्या छे। तो पछी हूँ घरेथी कीधा वगन दवाखाना दारूकुलार होस्पिटल में गयो। पछी मने खबर पड़ी कही गयो ने तमारा पप्पा मृतदेह हालत में पड़ेला ज हता। पछी मैं डॉक्टर ने तो मैं पूछ्યું नहीं पण जो जे लोको छोकराओ लईने आया था ने ए छोकराओए मने कीधुं कि तारा पप्पा तो एक्सपायर थई गया छे। मैं कहूँ हूँ ज छूं कि कई थयुं नथी पण ए लोकोए मने एवुं कीधुं के तारा पप्पा ने अचानक ज बैठा था ने चक्कर आवी गया। पछी अमे तो हूँ तो बावड़ो थई गयो એટલે પછી મેં કશું કર્યું ના। પછી એ લોકોએ મને એવું કીધું કે એટેક આવી ગયો। પછી અમે પીએમ કરાયું। પીએમ કરાયા બાદ એ લોકોનો રિપોર્ટ પણ આવ્યો પાછો 10-15 દિવસે રિપોર્ટ આવ્યો તો રિપોર્ટમાં એવું જાણ થયું કે તારા પપ્પાને એટેક આવ્યો અને એ લોકો એવું કહે છે ઘણા ટાઈમથી હૃદયમાં બીમાર છે। હવે ઘણા ટાઈમથી હૃદયમાં બીમારી હોય તો અમને તો જાણ હોય ને કે પપ્પાની દવા ચાલતી હોય એવું બધું અમને જાણ હોય ને પણ એ કશું હતું જ નહીં મારા પપ્પા। હવે અમે કમ્પ્લીટ જ ગયેલા કોઈ ચક્કર નહીં અત્યાર સુધીના એટલા વર્ષોથી અમે સાથે જ રહીએ છીએ પણ કોઈ દારો પપ્પાને ચક્કર નહીં કોઈ જાતની બીમારી નહીં કોઈ દારો દવાખાને ગયા નથી અને આ લોકો એવું કહે છે કે એટેક આવી ગયું। હવે કઈ કંપનીમાં જ મૃત્યુ પામ્યા હતા તો આ લોકોએ મને જાણ કર્યા વગર દવાખાને લઈ ગયા અને પીએફ બી મારા પપ્પાનો 12-13 વર્ષથી નોકરી કરે પીએફ વારંવાર અમે રજૂઆત કરતા હતા તો પણ એ લોકોએ કાપી ના। હવે અમારું શોષણ હવે અમારે કરવું કેવી રીતે હવે અમને ન્યાય મળે એ અને થવું જોઈએ અમારે અને અમે મામલતદાર ઓફિસમાં પ્રાંત ઓફિસમાં આવ્યા છે પત્ર આપવા સારું। હવે એ કરે આજે તારીખ 9/6/2026 આજે અમે આગેવાન ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છે સુપર સોલ કંપનીમાં મંગળાદ ગામની સુપર સોલ કંપનીમાં દશરથભાઈ સનાભાઈ રાઠોડ નાઓને કંપનીમાં મૃત્યુ થયેલ છે જેનું આજ દિન સુધી કોઈ વળતર કે કોઈ એવી કોઈ જોગવાઈ થઈ નથી। માટે અમારા સમાજ જો જે અન્યાય બન્યો છે એના અનુસંધાને આજે પ્રાંત સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા અમે ભેગા થઈ અને આપીએ છીએ। આજે દશરથભાઈ કંપનીમાં જ ગુજરી ગયા છે પણ એ કંપનીમાં 10-12 વર્ષ કામ કરવા છતાં નહીં પીએફ કાપ્યો નહીં કોઈ પગારની કે એવી કોઈ કાયદેસર જે પદ્ધતિ કરવી જોઈએ એવી કોઈ કરી નહીં અને મરણ નિર્ણય પછી આ લોકોએ કોઈ પણ વળતર કે કોઈ પણ જાતનું કોઈ મંગળાદ સુપર સોલ્ટનું કોઈ પણ જાતનું પરિવારને આશ્વાસન કે એવું કોઈ પણ વસ્તુ કરી નહીં। એટલે અમે આ સમાજ ભેગા થઈ અને એને ન્યાય મળે અને કંઈક મળવાપાત્ર એને મળે। વધુમાં તાજેતરમાં જંબુસર તાલુકો મકનાદ ગામ આવેલ સુપર સોલ અને એક એટલા સારું છે કે નોબાર એક તલાટી છે જે આવી રીતના એક અમારા એમાં બન્યું હતું કે એક્સિડન્ટ થઈ ગયું છે એને 4 લાખ મળે એવા છે। હા પણ પેઢીનો હું બનાવતો નહીં તમે કોપી પેઢીનો